આવી રીતે ડાલીબેને રામદેવજી બાપાની પહેલા સમાધિ લીધી છે। ત્યારે રામદેવજી બાપા તેમના સગા સંબંધીઓને મળ્યા છે અને રામદેવજી બાપા તેમની ત્રણેય બહેનોને મળવા માટે રંગમેલ તરફ ચાલ્યા જાય છે। હા ચાલ અત્યારે મારે તને બહેનોને છેલ્લી વાર મળતો જાવ। આવી રીતે રામદેવજી બાપા ત્રણેય બહેનોને મળવા માટે રંગમેલ તરફ ચાલ્યા જાય છે। ત્યારે લાસા અને લક્ષ્મી અને સગુણા ત્રણેય બહેનો તેમના રંગમેલની અંદર આજ રીસાન બેઠા છે, કારણ કે પોતાનો ભાઈ આજ સમાધિ લઈ અને સૌધામ જાય છે। લાસાબેન, લક્ષ્મીબેન અને સગુણાબેન ત્રણેય બહેનો રીસાઈને બેઠા છે અને રામદેવજી બાપા ત્રણેય બહેનોને મળવા માટે આવે છે। અરે બેન, આજ હું તમને છેલ્લી વાર મળવા આવ્યો છું। અરે મારી બેન, તમે મારાથી મોઢું ક્યાં ફેરવી ગયા મારા બેન? મારે હામું તો જવો મારા બેન। હે લાસવા બેન, તમે જવો તો ખરા મારે હામું। આજે હું સમાધિ લઈને સૌધામ જાઉં છું, તો મારી હારી વાત તો કરો મારા બેન। લક્ષ્મી બેન, તમે મારી હારી વાત તો કરો। હે સગુણા બેન, તમે તો કાંઈક બોલો મારી હારે મારા બેન। તમે પણ મારાથી મોઢું ફેરવીને બેઠા છો। હું બેન છેલ્લી વાર તમને વિદાય લેવા આવ્યો છું તમારી પાસે। તો હે બેન, તમે આ ભાઈને વિદાય નહીં આપો, હસતા મુખે વિદાય નહીં આપો મારા બેન। મોઢું રાજુ નથી મારા બેન। આ પછી જ્યાં તારો ભાઈ મોઢું બતાવવાનો બેન, મને હસતા મુખે જવા દો મારા બેન। મારી હામે તો જો મારી બેન, હું છેલ્લી વાર આવ્યો મારા બેન। હું તો માત પિતાની રજા લઈને આવ્યો છું મારા બેન। હે બેન, તમે તો મને રજા આપો મારા બેન। આ સમય મોઢું ફેરવવાનો નથી। આજ પછી તમે મારું મોઢું નહીં બાળો। અરે બેનો, એક ફેરું મારી હારે બોલો તો ખરા મારા બેન। બોલો નહીં તો કાંઈ નહીં મારા બેન, પણ મારી હામું જોવે ને એક ફેરું મારું મોઢું તો જોવો મારા બેન। હે બેન, હવે આ રામદેવ નું મોઢું તમે ક્યારે નહીં બાળો।
આવી રીતે લાસા અને લક્ષ્મીને સગુણા રામદેવજી બાપાને ભેટી પડ્યા છે અને શું કહે છે? જન્મો જન્મના તમે મારા બાંધવા રે. ઓને જન્મો જન્મના જન્મો જન્મની અમે તારી બેનડી રે યાર. ત્યારે રામદેવજી બાપા ત્રણે બહેનોને શું કહેવા લાગ્યા? આઠ જન્મો જન્મનો હું તમારો બાંધવો રે આઠ. અને જન્મો આઠ જન્મના તબ બેન બેની મારા. એવો જન્મો જન્મનો હું તમારો બાંધવો રે આઠ. હું તમારાથી ક્યાં અડતો જાઉં છું? તમે તો મારા જન્મ જન્મના બેન છો મારા બેન. જન્મ જન્મના તમે મારા બેન છો. હવે મને હસતા મુખે વિદાય કરો. કારણ કે તારી સમાધિ લેવાનો સમય વીતતો જાય છે. માટે જલ્દી મને આજ્ઞા આપો. મારો સમાધિ લઈ જાઓ. આવી રીતે રામદેવજી બાપા તેમની ત્રણેય બહેનોને મળી અને રાજ દરબાર તરફ ચાલ્યા જાય છે. ત્યારે રામદેવજી બાપા કહે છે, છેલ્લી વાર મારા માત પિતાને મળી આવું. રામદેવજી બાપા રંગમેલ તરફ તેમના માત પિતાને મળવા માટે ચાલ્યા જાય છે. હે બાપુ, હે માતુશ્રી, અત્યારે હું છેલ્લી વાર તમને તમારી પાસે વિદાય લેવા આવ્યો છું, તો તમે રુદન ના કરશો. મને હસતા મુખે વિદાય આપો બાપુ. હે માતુશ્રી, મને હૃદય હસતા મુખે વિદાય આપો. ભાંગી ના જાઓ બાપુ. તમે તો એક રાજા છો બાપુ. બાપુ તમે રુદન ના કરશો. હે માતુશ્રી, તમે પણ મારી રુદન ના કરશો. આવી રીતે રામદેવજી બાપા માત પિતાને માગવા માટે કહે છે. ત્યારે માતાજી રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા?
આજ માતાજી કહે ને રામદેવ સાંભળો રે આજ. ઓને કીજો અમને દર્શન ના દાય. માતાજી કહે ને બેટા તમે સાંભળો રે આજ. મારી જન્મની નિત્યનારી માં મન તારી યાદ બહુ આવે જો. તારી યાદ આવે મને પાપણે પાણી પડાવે. મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો. એવા પારણે કોદાળી માં તું એક હરડા ગાંધી જો. નંદનાલાને જેમ યશોદા જેમ ઝુલાવે. મારી જન્મની લેનારી માં મને તારી યાદ બહુ આવે. હા માતુશ્રી, હું તમને આજે વચન આપું છું, જ્યારે જ્યારે તમે મને યાદ કરશો ને ત્યારે હું આ જ સ્વરૂપ, આ રામદેવ સ્વરૂપે હું તમને જરૂર દર્શન દઈશ. હે માતુશ્રી, હે પિતાશ્રી, તમે હવે રુદન ના કરશો અને મને હસ્તે મુખે તમે વિદાય આપો. હે માતુશ્રી, તમે તો સતી પુરુષો છો. હે માતુશ્રી, તમારે એમ નો મોહ ન હોય, બાકી મને હસતા મુખે વિદાય આપો.